હાવડી મિત્રો આ અઠવાડિયે તો કોઈ બી હિન્દી પિક્ચરમાં તો કઈ દમ હતું નહીં અને ગયા અઠવાડિયે આમ બી બે ગુજરાતી પિક્ચરો જ લોન્ચ થઈ છે, રિલીઝ થઈ હતી. એક તો વશ લેવલ 2 જેનું અમે રિવ્યુ કરી ચૂક્યા છીએ પણ હિન્દીમાં છે આ ચેનલમાં, અને બીજું છે અમારા ફેવરેટ સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબની બચ્ચુની બેનપણી. તો 3 પોઈન્ટમાં જણાવી દઉં આ પિક્ચર કેવું છે. સૌથી પહેલી વસ્તુ જો આમાં કાંઈ જોવા જેવી છે તો એ તો છે સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ. આખું પિક્ચર જે છે એ સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબે જ પોતાના ખભા પર ઉપાડ્યું છે. દરેક સીન એમણે જ મહેનત કરી છે કે એકદમ કોમેડી થઈ જાય, કઈ સીનમાં કઈક ઇમોશન આવી જાય કે કોઈ પણ રીતે પબ્લિકને મજા પડી જાય. આ આખી જવાબદારી જે છે સિદ્ધાર્થ સાહેબે જ પોતાના પર લીધી છે. પછી બીજી વાત છે તો એ છે બેંકોકનું લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી. એટલે હું બેંકોક ફરેલો છું પણ અમુક જગ્યાઓ તો મને બી એમ થયું કે યાર આ જગ્યાએ હું કાં તો ગયો નથી કે મને ખબર જ નથી રહી, એટલે મને સમજાયું જ નહીં કે આ બેંકોક જ છે કે કઈ જગ્યા છે. એટલે તમને લોકેશન જોઈને તો મજા પડી જવાની છે, એમાં કોઈ ડાઉટ જ નથી મને. અને હવે ત્રીજી વસ્તુ જે મારી માટે મેઇન હોય છે એ સ્ટોરી. તો સ્ટોરી તો મિત્રો આ ચાલ જીવી લઈએની તમે એક રીતે રીમેક જ સમજો. એમાં જે છે રાંદેરિયા સાહેબ પોતાના છોકરાને લઈને જાય છે ફરવા, અહીંયા રાંદેરિયા સાહેબ એકલા નીકળી જાય છે ફરવા માટે. અને સેમ જ તે કે ભાઈ અહીંયા છોકરો જીવન નહોતો જીવતો, અહીંયા રાંદેરિયા સાહેબ પોતે જીવન નહોતા જીવતા, અને પછી ફરવા જાય છે તો એમની લાઈફ ચેન્જ થઈ જાય છે. ને આ ને તે બધામાં નાના મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન નાખેલા છે, બાકી લગભગ આમ તમે સમજો કે સેમ જ છે. પણ બચ્ચુની બેનપણી જે એક બધી રીતે ફ્રેશ અટેમ્પ્ટ છે સેમ સ્ટોરીનું, અને બહુ જ એન્ટરટેનિંગ અને બહુ જ મજેદાર પિક્ચર છે. તો તમારે તમારા મિત્રો સાથે કે તમારી ફેમિલી સાથે આરામથી જોઈ શકાય એવું પિક્ચર છે. થાઈલેન્ડનું ને બેંકોકનું પિક્ચર છે તો બી કોઈ પિક્ચરમાં કોઈ વલ્ગારિટી નથી કે કોઈ એવી ન્યુડિટી નથી, કાંઈ બધી રીતે સારી રીતે જોઈ શકાય એવું પિક્ચર છે. રેટિંગ આપવી હોય મારે તો મારે 4 સ્ટારથી ઓછી હું ગમે તે કરું નહીં બને આ પિક્ચરની રેટિંગ ઓછી. તો બસ મિત્રો ભરીને જાઓ પિક્ચર જોવા અને મજા કરો. પણ આ વિડીયોને લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. ઠીક છે, ચલીએ મળીએ બીજા વિડીયોમાં, પણ લગભગ હિન્દીમાં મળશું.